નમસ્કાર મિત્રો, તો સમતલમાં આપણે એક થિયરી લઈએ છીએ કે ત્રણ અસમરેખ બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ કઈ રીતે આવે. ત્રણ બિંદુમાંથી જે રીતે આપણે જાણીએ કે દ્વિપરિમાણમાં કોઈ રેખાના સમીકરણ માટે બે ભિન્ન બિંદુ હોવા જરૂરી છે, તે જ રીતે ત્રિપરિમાણમાં સમતલ માટે ત્રણ અસમરેખ બિંદુ હોવા જરૂરી છે. ત્રણ અસમરેખ બિંદુ હોય તો અનન્ય સમતલ વિચ્છેદ થાય, એટલે એમાંથી એક અને માત્ર એક જ સમતલ પસાર થશે, અને જો સમરેખ હોય તો એમાંથી અનંત સમતલ પસાર થાય. સમતલ પસાર ન થાય એવું નથી, એક ટ્રીક પણ આગળ જોશું. તો પહેલો ટોપિક શરૂ કરીએ કે ત્રણ અસમરેખ બિંદુઓ હોય તો પસાર થતા સમતલનું સમીકરણ. તો જનરલ અહીંયા શરૂ કરીએ. ધારો કે કોઈ બિંદુ a બાર, પહેલા બિંદુનો સ્થાન સદિશ a છે, બીજાનો b2 અને c બાર અસમરેખ બિંદુઓ હોય તો તેમાંથી પસાર થતા સમતલનું સમીકરણ r બાર માઇનસ a બાર ડોટ b બાર માઇનસ a બાર ક્રોસ c બાર માઇનસ a બાર ઇક્વલ ટુ 0. એના ત્રણ બિંદુ અસમરેખ બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. હવે આને યાદ કઈ રીતે રાખીશું? તો આપણે સમતલમાં અગાઉ પણ ડિસ્કસ કર્યું તેમ સમતલમાં રફ આકૃતિ દોરવાની, તો દાખલો લગભગ યાદ રહી જશે. કઈ રીતે, શું કહેવા માંગે છે એ પણ જોઈએ. ધારો કે આ કોઈ સમતલ છે, આ સમતલને આપણે પાઈ નામ આપી દઈએ અથવા કેપિટલ P આપી દઈએ. એના પર આપણે ત્રણ અસમરેખ બિંદુઓ લીધા. ધારો કે આ બિંદુ a બાર છે, આ બીજું b બાર, અને ત્રીજું c. આ બેની લાઈન સિવાય એનું ગમે તે ધારો કે આપણે અહીંયા લઈ લઉં c બાર. તો ત્રણ અસમરેખ બિંદુમાંથી પસાર થતું સમતલ, એટલે જનરલી સમતલ માટે, સમતલની અંદર કોઈ સમતલ બને તે માટે સમતલની અંદર બે ભિન્ન દિશાઓ મળવી જોઈએ, અને બે ભિન્ન દિશાનો ક્રોસ પ્રોડક્ટ એ વસ્તુ અહીંયા થશે. તો આ બંનેને જોડી દઈએ. એક આ ડાયરેક્શન થઈ અને બીજી આ ડાયરેક્શન. ઓપોઝિટ ડાયરેક્શન મળવી જોઈએ બંને, ડિફરન્ટ ડાયરેક્શન, ઓપોઝિટ ની જરૂર નથી. તો આ નવું કઈ નથી. અહીંયા r બાર માઇનસ a બાર, આ b બાર માઇનસ b બાર, એટલે કે ખરેખર તો રેખા ab ની દિશા છે. એ રીતે c બાર માઇનસ a બાર એટલે ખરેખર a ની દિશા છે, c માઇનસ a. બીજું r બાર માઇનસ a બાર લખવું જરૂરી નથી, તમે જો ને આ રીતે પણ લખી શકો. r બાર માઇનસ b બાર ડોટ c બાર માઇનસ b બાર ક્રોસ a બાર માઇનસ b બાર. કહેવાનો મતલબ એમ કે અહીંયા જે આવશે તે ભિન્ન ડાયરેક્શન થશે. ખરેખર આપણે r ડોટ n ઇક્વલ ટુ a ડોટ n વાળો જે કન્સેપ્ટ હતો એ જ વસ્તુ થશે. આ જે આવશે તે એનો અભિલંબ બતાવશે. એટલે કોઈ પણ બિંદુ લઈ શકે, તમે c લખો તો c ને આ બંનેમાંથી a અને b માંથી બાદ કરવું પડે. તો આ બેઝિક છે. અને ખાસ કરીને બે રેખાઓના છેદમાંથી પસાર થતા સમતલ માટે કે બે સમાંતર રેખાઓમાંથી પસાર થતા સમતલ માટે આ રફ આકૃતિ તમે દોરશો એટલે ઈઝીલી ક્લિયર થશે. તો આપણને જે સમતલનું સમીકરણ મળેલું તે સદિશ સ્વરૂપ. હવે આપણે કોમ્પોનન્ટ સ્વરૂપ લઈએ. તો r બાર તો જનરલી આના કોમ્પોનન્ટ આપણે x y z લઈએ. a બાર કોમ્પોનન્ટ સ્વરૂપ x1 y1 z1 અથવા આને ax1 x1 i કેપ y1 z કેપ z1 k કેપ. b બાર x2 y2 z2
અને C બાર x3 y3 z3 લેતા તો આ સમીકરણ હજી એક વખત વિચાર કરીએ તો ખરેખર બોક્સ પ્રોડક્ટ છે. ડોટ ઇન્ટુ ક્રોસ બોક્સ પ્રોડક્ટ ની વ્યાખ્યા આપણે આવી હતી a બાર ડોટ b ક્રોસ c. તો વસ્તુ એક છે કે a બાર આ એક સદિશ છે, એની સાથે આ બે સદિશ અંતર કૌંસમાં તો બંને કેવા હતા ક્રોસ પ્રોડક્ટ. આપણે જાણીએ છીએ કે આ છે ખરેખર તો બોક્સ પ્રોડક્ટ abc હતું, અને બોક્સ પ્રોડક્ટ abc ની વ્યાખ્યા આપણને ખબર કે ડિટરમિનન્ટ આવે કે અહીંયા જે ડિટરમિનન્ટ બનશે તમારો a બાર ની લાઈન થશે, આ b બાર ની થાય ને આ c બાર. તો અહીંયા પણ વસ્તુ એ જ થશે કે આપણે r બાર તરીકે xy z, a બાર તરીકે x1 y1 z1, b બાર તરીકે x2 y2 z2 અને c બાર તરીકે x3 y3 z3 લઈએ તો આનું જે બીજું સમીકરણ મળશે લેતા જે સમીકરણ મળશે તે થશે તો કાર્ટેશિયન સમીકરણનો આ રીતે મળે કાર્ટેશિય સમીકરણ. તો આ જે નિશ્ચય થશે ને પેલી r બાર માઈનસ a બાર એટલે ખરેખર x માઈનસ x1 આ થશે x માઈનસ x1, બીજો ભાગ ઉપર y માઈનસ y1 અને ત્રીજો થશે z માઈનસ z1. ત્યારબાદ આ નિશ્ચયકની બીજી આ થશે b બાર માઈનસ a બાર એટલે કે આ બંનેની બાદબાકી એટલે x વાળો ઘટક થશે x2 માઈનસ x1 x2 માઈનસ x1 આ થશે y2 માઈનસ y1 z2 માઈનસ z1. ત્રીજો ઘટક c બાર માઈનસ a બાર એટલે કે x3 માઈનસ x1 y3 માઈનસ y1 z3 માઈનસ z1 ઇક્વલ ટુ 0. આ જે સમીકરણ મળશે તમને કે આ જ સમતલનું કાર્ટેશિયન xy z વાળાનું એક્સપાન્શન કરશો એટલે તમને જવાબ મળશે. આપણે યાદ રાખવાની સરળ ટ્રીક છે, કોઈ એકને બાકીના બધામાંથી બાદ કરવાનું. જો x1 ને x માંથી બાદ કર્યો, x2 માંથી x3 માંથી, એ રીતે y ને y1 ને y માંથી બાદ કર્યો, y2 ને y3, એટલે z1 ને z માંથી બાદ કર્યો, z2 ને z1. x1 ને બાદ કરો, અગેન આપણે જોયું તેમ x1 ને જ બાદ કરવું જરૂરી નથી, કોઈ પણ એકને બાદ કરો. ધારો કે હું x2 ને બાદ કરું તો સમીકરણ એવું x x2 y y2 z z2. આ x1 x2 આવશે, આ x3 x2 આવશે, y1 y2 આવશે, y3 y2 આવશે, z1 z2 આવશે, z3 z2 આવશે. કોઈ પણ રીતે મેળવો સમીકરણ સરખું થાય, કેમ કે સમતલ પર ત્રણ ભિન્ન બિંદુઓ અનન્ય સમતલ નિશ્ચિત કરે. જો સમરેખ હોય તો શું થાય? જો a b c સમરેખ હોય તો ધારો કે ત્રણ બિંદુઓ સમરેખ છે તો એવું કહી શકાય કે સમતલ મળશે નહીં. એવું કહી શકાય કે આમાંથી એક પણ સમતલ ન મળે. અસમરેખ આપણે લીધેલું કે અસમરેખ બિંદુ હોય તો અનન્ય સમતલ મળે, તો સમરેખ હોય તો એક પણ સમતલ મળશે નહીં. તો ના, એ જવાબ બરાબર નથી. એક પણ સમતલ મળે એવું નહીં, પણ અનંત સમતલો મળશે. અસંખ્ય તમારે જેટલા જોઈએ તેટલા. સિમ્પલ આ રીતે કરીને ધારો કે સમરેખ છે તો ધારો કે રેખા પર ત્રણ બિંદુઓ હતા a b c, તો abc માંથી પસાર થતા તમે અસંખ્ય સમતલો મળી શકે. એક સમતલ ધારો કે દોરવું તારે લઈ શકાય, આ પહેલું સમતલ. એ રીતે અમારે આ લેવું હોય તો બીજું સમતલ, એ રીતે જે ધારો તો આ લેવું હોય તો ત્રીજું સમતલ મળશે. આ રીતે લેવું હોય તો જે ચોથું. હવે અસંખ્ય સમતલો મળે જે આ ત્રણ બિંદુમાંથી પસાર થતા. જનરલી કોઈ પણ ટેક્સ્ટ બુક કે કોઈ પણ બુક હોય ને બાઇન્ડિંગ લાઈન પરના બિંદુઓ કોઈ પણ ત્રણ બિંદુઓ લો તો ત્રણ બિંદુ દરેક પેજના પણ બિંદુઓ થાય ને દરેક પેજ એક સમતલ તરીકે વર્તે, તો દરેક પેજ અસંખ્ય સમતાય. જો abc સમરેખ હોય તો ખાસ યાદ રાખવાનું
અનંત સમતલો મળે. અનંત સમતલો મળે જે ABC ને સમાવતા હોય. એટલે સમતલ ન મળે એવું નહીં, ટૂંકમાં અનન્ય સમતલ ન મળે એટલા માટે ત્રણ બિંદુમાંથી પસાર થતો સમતલ મેળવવાનો આવે ત્યારે પહેલા આપણે આ પાર્ટ ચેક કરીશું કે આ બંનેનો ક્રોસ પ્રોડક્ટ 0 થતો હશે. ક્રોસ પ્રોડક્ટ 0 તેનો મતલબ કે બંને સમરેખ છે. B અને A, C ને એટલે આ બંને સરખું થતું તો અનન્ય સમતલ મળશે નહીં, પણ અનંત સમતલો મળે. બીજો એક ટોપિક લઈ લઈએ. આ બિંદુ આ જ કન્ડિશન આધારિત ચાર બિંદુ, ચાર ભિન્ન બિંદુઓ A બાર, B બાર, C બાર, D બાર સમતલીય હોવાની શરત. એટલે કે ચાર બિંદુને સમાવતો એક જ સમતલ ક્યારે મળશે અથવા ચાર બિંદુ એક જ સમતલમાં ક્યારે હશે, તો આ જ કન્ડિશન છે. ધારો કે ABCD હતું, આ રીતે લઈએ આપણે, કોઈ સમતલ હતું, અહીંયા સમતલ એ છે એટલે કે ધારો કે એ છે B C અને કોઈ બિંદુ D છે, અહીંયા છે. ચાર બિન અસમરેખ, સમરેખ હોય તો આગળ જવાની વાત થતી જ નથી. તો ધારો કે આમાંથી પહેલા ABC માંથી પસાર થતું સમતલ લેશું એટલે કેવું મળશે, અને D બિંદુ આની પર હોય એટલે D આનું સમાધાન કરે, એનો મતલબ કે R બાર ની જગ્યાએ તમે D બાર મૂકી શકો. તો આની શરત આવી થશે કે D બાર માઈનસ A બાર ડોટ B બાર માઈનસ A બાર ક્રોસ C બાર માઈનસ A બાર ઇક્વલ ટુ 0. અને D ના સદિશ સમીકરણની શરત હતી એને કાર્ટેશિયનમાં લખવી હોય તો D તરીકે DD બાર બરાબર x4 y4 z4 લઈ લઈએ. ABC તો અગાઉ લીધેલા તેમ x1 y1 z1 x2 y2 z2 x3 y3 z3 લઈએ. D બરાબર x4 y4 z4 લઈએ તો જો આપણે જેની ઈચ્છા એ મળે હવે પહેલી આ b બાર માઈનસ a બાર મીન્સ x4 માઈનસ x1, બીજો y કમ્પોનન્ટ y4 માઈનસ y1 ને ત્રીજો z કમ્પોનન્ટ z4 માઈનસ z1 ઇક્વલ ટુ 0. બીજી રો જે થશે તે b2 માઈનસ b બાર માઈનસ a બાર એટલે x2 માઈનસ x1 y2 માઈનસ y1 z2 માઈનસ z1. ત્રીજો થશે x3 માઈનસ x1 y3 માઈનસ y1 z3 માઈનસ z1. અસર ઘણી વખત આ પ્રશ્ન MCQ માં આવી શકે. આપ્યું હોય કે ચાર ભિન્ન બિંદુઓ સમતલીય હોય, એમાં કોઈ એક અજ્ઞાત આપી દીધેલો હોય તો બેઝિકલી એનો જે ડિટર્મિનન્ટ છે ઇક્વલ ટુ 0 મૂકી દેવાનો અને આગળ વધવાનું. બિંદુ આધારિત જે કન્સેપ્ટ હતો સ્વાધ્યાય 11.3 માં છઠ્ઠો દાખલો છે કે ત્રણ ભિન્ન બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ મેળવો. તે પૈકી પહેલું બિંદુ A આપ્યું છે 1 1 -1, B આપ્યું છે 6 4 -5 અને C આપ્યું છે -4 -2 3. સૌપ્રથમ સમતલનું જે સદિશ સમીકરણ હતું આપણને ખબર કે આ ટાઈપનું હતું r બાર માઈનસ a બાર ડોટ b બાર માઈનસ a બાર ક્રોસ
c બાર માઈનસ a બાર. હવે જો આ પદ 0 આવશે એનો મતલબ કે આ જે સદિશ ના આ સદિશ કેવા થતા હોય એની દિશા સરખી એટલે સમરેખ થાય. અને આ સદિશ એટલે ખરેખર b બાર માઈનસ a બાર એટલે કે ab થશે અને આ ડાયરેક્શન થશે ac. હવે જો આ ક્રોસ પ્રોડક્ટ 0 આવે તો ab ક્રોસ ac આ 0 થાય. ના બે બિંદુઓનો ક્રોસ પ્રોડક્ટ બે સદિશોનો ક્રોસ પ્રોડક્ટ 0 છે એનો મતલબ કે બંનેની દિશા સરખી અથવા વિરુદ્ધ છે. પણ આમાં બિંદુ a કોમન છે. આ ક્લિયરલી દર્શાવે કે abc સમરેખ. તો સૌપ્રથમ આપણે b બાર માઈનસ a બાર ક્રોસ c બાર માઈનસ a બાર ચેક કરીશું ક્રોસ પ્રોડક્ટ. અને જો નોન ઝીરો આવે તો r બાર માઈનસ a બાર સાથે ડોટ પ્રોડક્ટ લેશું. પહેલેથી જો ખબર પડી જાય તો રકમ જોઈને કે આનું સમરેખ નથી તો ડાયરેક્ટ નીચે વાળું સ્વરૂપ પણ લઈ શકાય. તો સૌપ્રથમ આપણે આમાં b બાર માઈનસ a બાર મેળવીએ. b બાર માઈનસ a બાર તો b ના ઘટક હતા 6 4 માઈનસ 5 6 4 માઈનસ 5 માઈનસ એના ઘટક 1 1 માઈનસ 1 આ ઘટક થશે 6 માઈનસ 1 મીન્સ 5 4 માઈનસ 1 મીન્સ 3 માઈનસ 5 માઈનસ માઈનસ પ્લસ 1 માઈનસ 4. એ રીતે c બાર માઈનસ a બાર તો c ના કમ્પોનન્ટ છે -4 -2 3 a બાર 1 1 minus 1 1 1 બાદબાકી એટલે -4 -1 -5 -2 -1 -3 3 minus minus plus 1 4. તો બંનેના જવાબ પરથી ક્લિયરલી ખબર પડશે કે બંને ઓપોઝિટ ડાયરેક્શનના તમને સદિશો મળે. કેમ કે 5 3 -4 તો -5 -4 બે સદિશો સમાંતર બંને દિશા સમાન હોવા માટેનો બેઝિક કન્સેપ્ટ પણ આપણે જોયેલો કે અનુરૂપ ઘટકોનો ગુણોત્તર તો 5/-5 -1 થશે 3/-3 -1 થશે -4/4 -1. એટલે ક્લિયરલી અહીં લખી શકીએ માટે b બાર માઈનસ a બાર ક્રોસ c બાર માઈનસ a બાર કેવા થશે ઓલવેઝ 0 પર થાય. ચેક કરવાની જરૂર નથી, ચેક કરશો તો દરેક ઘટક 0 આવશે. માટે abc સમરેખ છે. માટે abc માંથી પસાર થતું અનન્ય સમતલ ન મળે. સમતલ ન મળે એટલે કે અનંત સમતલો મળે. અનંત સમતલો મળે. બીજી રકમ લઈએ આપણે. બીજી બી માં a બરાબર 1 1 0 b તરીકે 1 2 1 અને બિંદુ c તરીકે -2 2 -1. આ ત્રણ ભિન્ન બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. તો જોઈએ અહીંયા પણ પહેલા b બાર માઈનસ a બાર c બાર માઈનસ a બાર મેળવીએ. b બાર માઈનસ a બાર 1 2 1 માઈનસ a બાર 1 1 0 આ થશે 1 માઈનસ 1 0 2 માઈનસ 1 1 1 માઈનસ 0 1 c બાર માઈનસ a બાર -2 2 minus 1 minus a bar 1 1
0 આ સબસ્ટ્રેક્શન થશે -2 -1 -3 2 -1 1 -1 0 -1 ક્લિયરલી ખબર પડશે કે નોન ઝીરો થશે કેમ ક્રોસ પ્રોડક્ટ નોન ઝીરો થશે કેમ કે 0 બાય માઈનસ થઈ ના 1 બાય 1 અલગ અલગ થશે માટે b બાર minus a બાર cross c બાર minus a બાર is not equal to 0 બાર માટે a b c અસમરેખ અને સમરેખ છે તેથી અનન્ય સમતલ મળશે એટલે પહેલા આપણે સમતલ મળે કે કેમ એક્ઝિસ્ટન્ટ ક્લિયર કરવું પડશે જો અહીંયા તમે ડાયરેક્ટ ગણતરી કરી તો અહીંથી ખબર પડે કે એક્ઝિસ્ટન્ટ નથી એટલે ગણતરી કરવાની જરૂર નથી મળે છે તો શું થશે તો સમીકરણ સમતલનું સમીકરણ હતું r બાર માઈનસ a બાર ડોટ b બાર માઈનસ a બાર ક્રોસ c બાર માઈનસ a બાર ઇક્વલ ટુ 0 અને જ્યારે મેળવવા ત્યારે હંમેશા નું કાર્ટેશિયન ફોર્મ જ મેળવવાનું એટલે આ થશે r બાર માઈનસ a બાર આ તરીકે x a બાર એટલે પહેલો ઘટક x માઈનસ 1 બીજો y માઈનસ 1 ત્રીજો z માઈનસ 0 b બાર માઈનસ a બાર મેળવેલા છે 0 1 1 0 1 1 અને માઈનસ 3 1 માઈનસ 1 ઇક્વલ ટુ 0 ફરી ચેક થયાનો એક્સપાન્શન કરીએ તો x માઈનસ 1 આની સાથે 1 into minus 1 minus 1 minus 1 into 1 minus 1 બીજું માઈનસ y minus 1 r1 ના કોલમ પેલું 0 minus minus plus 3 plus z minus 0 means z r1 ને કોલમ કાઢી તો 0 minus minus plus 3 equal to 0 આ થશે x minus 1 into minus 2 minus 3 આગળ લઈ લો તો y minus 1 plus 3z equal to simplification કરીએ તો minus 2x minus minus plus 2 minus 3y minus minus plus 3 plus 3z 0 means minus 2x minus 3y plus 3z અને બધાની નિશાની ફેરવી માઈનસ એટલે પ્લસ થશે તો 2x plus 3y minus 3z minus 5 equal to 0 આ સમતલનું સમીકરણ થશે અને સમતલ ત્રણ બિંદુ આપેલા છે તેમાંથી અનન્ય સમતલ મળે જેવી કોઈ ગેરંટી નથી તો પહેલા નક્કી કરવું પડે કે અસમરેખ છે જો સમરેખ હશે તો આ રીતે સમીકરણ મળી શકે નહીં